કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ સાથે મળી મુન્દ્રા તાલુકાનો વિકાસ કરવાનો કોલ આપ્યો। મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ। 19 કરોડથી વધુના વિકાસ કાર્યોના બજેટની સર્વાનુમતે બહાલી અપાઈ। મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। આ સામાન્ય સભા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ સૌને આવકાર આપ્યો હતો। 19 કરોડથી વધુના રકમથી મુન્દ્રા તાલુકાના વિકાસ કામો કરવાની સર્વાનુમતે બહાલી અપાઈ હતી। જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સૌ સદસ્યો, વિપક્ષના નેતાઓ, મુન્દ્રા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સૌ કર્મીઓનો આ પ્રસંગે ખાસ સન્માન કરાયો હતો। સામાન્ય સભામાં ખાસ સત્તાપક્ષ અને વિપક્ષ સાથે મળીને મુન્દ્રા તાલુકાનો વિકાસ કરવાનો કોલ આપ્યો હતો। તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં અંદાજપત્ર બજેટનું 19 કરોડ 1,13,733 પૂર્ણાંક દ્વારાનું માન્ય રાખવામાં આવ્યું। તેમજ આજુબાજુના ગામમાં જે વિકાસની ખૂટતી કડી હોય એ કડી અમે પૂર્ણ કરી છે। હજી પણ ક્યાંય એવું લાગશે તો અમે હજી પૂરી કરશું। તેમજ આજે મુન્દ્રા તાલુકામાં જેટલા સરકારી વહીવટી અધિકારીઓ હતા એ પણ હાજર રહ્યા અને સારી રીતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 2.5 વર્ષથી જે સરકારશ્રીની જે ગ્રાન્ટો આવે છે તેમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો, એમાં એમએલએ હોય, સાંસદ હોય, જિલ્લા પંચાયત સદસ્ય હોય કે તાલુકાની પંચાયતની ગ્રાન્ટો હોય, ગામો ગામ જે ખૂટતી કડીઓ હતી એ પૂર્ણ કરી છે અને કરોડો રૂપિયાના જે વિકાસ કામો થયા છે મુન્દ્રા તાલુકામાં એ હું ડબલ એન્જિનની સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમની સરકારોમાં ખૂબ કામ થયા છે। અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સાહેબ, તેમજ જે અમારા મુન્દ્રાના અહીંયા યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે છે જે પ્રકૃતિ પ્રેમી છે, એમના માર્ગદર્શન હેઠળ અમને અહીંયા 2.5 વર્ષમાં ખૂબ સારું કામ કરવાનો મોકો મળ્યો। એટલે અમે કોઈ સેવક તરીકે કામ કર્યું છે, કોઈ હોદ્દો આજે છે ને કાલે નથી, પણ અમે જે સેવક તરીકે અમને સંતોષ થાય છે કે અમે વિરોધ પક્ષનો પણ હોય કોઈ પણ માણસ અમે પરિવારની રીતે તાલુકા પંચાયતમાં કામ કર્યું છે। એમાં હું નામ લઉં છું કે જે અમારા ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ રાજા રબારી છે, જ્યોતિબા વિજયસિંહ જાડેજા છે, ગીતાબેન પ્રેમજી સોધમ છે, અગાઉ 2.5 વર્ષના પ્રમુખ શ્રી રાણીબેન ચેતન ચાવડા છે, રતનભાઈ કરમલભાઈ ગઢવી હતા, અનવરભાઈ તેમજ અન્નપૂર્ણાબા વિજયસિંહ જાડેજા, કૃષ્ણાબેન દિનેશ ડાફડા, રામજીભાઈ ખીમજીભાઈ ભીલ, અલ્તાફ જુણસ રેલિયા, જયશ્રીબા સુરેન્દ્રસિંહ ઝાલા, નારાયણકાના સાંખરા, રજિયાભાઈ અબ્દુલ રશીદ તુર્ક, પ્રફુલ્લાબા શિવભા જાડેજા, રમીલાબેન કરમસિંહ માતંગ અને અમારા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા નવીનભાઈ મેઘજીભાઈ મહેશ્વરી, ઉપનેતા આસારિયા લાખા ગેલવા, ભરતસિંહ ભીમજી જાડેજા। હું આ નામ લેવાનું એક જ કારણ છે કે જે અમે અહીંયા જે પ્રજાનો સેવક તરીકે અમે કામ કર્યા છે, પરિવારની જેમ ભેગા રહીને અમે કામ કર્યા છે। એમાં કોઈ ચૂંટણી રાજકારણ હોય, ચૂંટણી હોય ત્યારે અમે સૌએ લડી લેવાનું, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જેમાં જે આપણે જે અહીંયા અમે તાલુકા પંચાયતમાં એક પરિવાર તરીકે અમે કામ કર્યા છે। એમાં આજે સારું એક આયોજન અમને જે ટીડીઓ સાહેબ જે અનિલ ત્રિવેદી જે સાહેબ છે એમના સાથે જે કામ કરવાનું અમને જે અવસર પ્રાપ્ત થયું એમના બહુ ખૂબ અને અમે તો એમ કહીએ છીએ કે ત્રિવેદી સાહેબ જેવા અધિકારી જો કોઈ તાલુકા પંચાયતમાં હોય તો નાનામાં નાના અરજદારને પણ એક ઉપયોગી થઈ શકે। તો હું ત્રિવેદી સાહેબનો ખૂબ આભાર માનું છું। મારી સાથે જે તાલુકા પંચાયતના હોદ્દેદારો હોય, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, અહીંયાનું સ્ટાફ હોય, હું બધાને હૃદયથી એમનો આભાર માનું છું કે એમ મારા સમયમાં એ મને ખૂબ સપોર્ટ કર્યો અને હું પ્રજામાં સારા કાર્ય કરી શક્યો। એક સેવક તરીકે મને જે જવાબદારી મળી, પાર્ટીએ મને જે જવાબદારી આપી એ હું સારી રીતે નિભાવી છે અને બધાને સંતોષ આપ્યો છે। 19 કરોડ 1,13,733 પૂરાંકવાળું બજેટ જે તાલુકા પંચાયતના સર્વસંમતિથી તમામ સદસ્યો દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે એ બદલ તમામ સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવીએ છીએ। તેમજ અમારા સમયકાળ દરમિયાનની અંદર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રી હોય, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હોય, અમારા માનનીય ધારાસભ્યશ્રી હોય, માનનીય સંસદ સભ્યશ્રી હોય કે સરકારશ્રીની સૂચના અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સતત તાલુકાના છેવાડાના માનવીને
વિકાસનો લાભ મળે, યોજનાકીય સરકારશ્રીનો યોજનાઓનો લાભ મળે, એના માટે અથાગ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા છે અને અમે આગળ પણ કરતા રહીશું કે જેથી કરીને સરકારશ્રીની ફ્લેગશિપ જે યોજનાઓ છે એ જે લાભ મળવાપાત્ર લાભાર્થીઓ છે, પાત્રતા ધરાવતા લાભાર્થીઓ છે, એને આપવા માટે અમારું વહીવટીતંત્ર કટિબદ્ધ છે. અસ્તુ. ભારત માતા કી જય. આજે અમારા ટ્રમ્પ કાર્ડની આમ તો જોવા જઈએ તો છેલ્લી સામાન્ય સભા કહેવાય, પણ કદાચ અમે પ્રજાના એટલા કામો કર્યા છે, અમારા જે પ્રતિપક્ષના જેટલાય પણ સદસ્યો છે એ પ્રજાના કામો માટે જ જનપ્રતિનિધિ બનીને આવ્યા હતા. એટલે અમારો તો એવું લાગે છે અમને હજી પ્રજા રિપીટ કરશે, કારણ કે અમે સત્તાને સમજાવીને નહીં, અધિકારના કામો લીધા છે. અમારા માટે કોઈ સત્તાએ હેરફાર નથી કર્યું. જે કામો જે લીધા છે એ અમારા હક અધિકાર હતા, એ પ્રજાના અધિકાર હતા. પણ ઘણા બધા મુખ્યત્વે કામો રહી ગયા છે જે સીધા પ્રજાને સ્પર્શે છે. રોડ રસ્તા આજુબાજુના ગામડામાં હજી ભયંકર હાલતમાં છે. પછી અહીંયાનું મુંદ્રાનું જ જટિલ ટ્રાફિકની સમસ્યા એ યથાવત રહી છે. પછી આરોગ્ય, જે આખા મુંદ્રાની આવડી વસ્તી હોય ને ત્યાં સિવિલ હોસ્પિટલ એક છે, ત્યાં અત્યારે જઈને કંઈ 3 ડૉક્ટર થયા છે, જે અમે 4.5 વર્ષમાં સતત લેખિતું આપીએ. પછી મુંદ્રાની તમારા નજર સામે તો દેખાય, જ્યાં અમારા ક્રાઇટેરિયામાં નથી, જ્યાં અમારા ક્રાઇટેરિયા નગરપાલિકામાં અમે અમારું પક્ષ ન રાખી શકીએ, પણ અહીંયા આ જે ફોરમ ઉપર જે અમે પક્ષ રાખી ને પ્રશ્નો ઉપાડ્યા છે એનામાં મહદઅંશે અમારી તાકાત, અમારી લાગણી અને અમારી એકજૂટતાના કારણે એ લોકોએ સ્વીકાર્યા. ઘણા રહી ગયા છે એ અમે એમ કહીએ છીએ ભગવાન સત્તા પક્ષની ક્યાંક ઉણપ છે, જે કોઈ સારું હજી વિચારે ને પ્રજાના પ્રશ્નો સમજી ને રહી ગયા એ કામો આવનારી ટીમ પૂરા કરે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે એવી સદબુદ્ધિ આપે. આજરોજ મુંદ્રા તાલુકા પંચાયતની ગત 5 વર્ષની છેલ્લી આખરી સામાન્ય સભા હતી, જેમાં બજેટને બહાલી આપવામાં આવી અને તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી આજરોજ મિટિંગમાં ખૂબ સુચારુ અને સારો વહીવટ જે 5 વર્ષ ચાલ્યો તેનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. સાથે સૌને જે પણ અધિકારીઓએ, જેઓએ પદાધિકારીઓ જે સાથે રહી અને મુંદ્રા તાલુકાના સમગ્ર વિકાસ માટે જે રાત દિવસ મહેનત કરી છે તેના માટે સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા. અને સાથે આ મુંદ્રા તાલુકામાં હજી આગળ પણ વધારે વિકાસ કેમ થાય અને ભારતીય જનતા પાર્ટીની આગળ પણ તાલુકા પંચાયત અત્યારે હતી અને આગળ પણ બને તેવી અગ્રીમ હું શુભકામનાઓ પર